સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જટાશંકર મહાદેવ ખાતે ભીડ ઉમટી નહાવાની મનાઈ હોવા છતાં પણ લોકો ઉમટ્યા। જંગલ વિસ્તારમાં પ્રવેશ બદલ લોકોને દંડ કરાયો। કોઈ ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। જંગલ વિસ્તારમાં નહાવા જતા લોકોને અટકાવાયા છે। જટાશંકર મહાદેવના દર્શન માટે લોકોની ભીડ ઉમટી છે, પરંતુ અહીં નહાવાની મનાઈ હોવા છતાં પણ લોકો નાતા જ તેમની ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે। અહીં ગિરનાર અભયારણ્ય આવેલું હોવાથી નદીઓમાં તળાવોમાં નહાવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે। બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ લોકોએ અહીં બેજવાબદારી દાખવી। સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે। જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે। ઓગસ્ટમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે। ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે, કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે, તો હવેનું વાતાવરણ કેવું રહેશે? અત્યારે હાલ વરસાદનો બ્રેક છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં। આગાહી પ્રમાણે બેસી રહે તો મોરાત મળે નહીં। તો કાકા, હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો? વરસાદ આવશે, પણ અત્યારે કંઈ ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલટતી નથી। તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે? ફરી રાઉન્ડ ક્યારથી શરૂ થશે? તારીખ 18 થી 22માં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે। એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે। ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોડિયામાં વર્ષ 2026ના વરસાદને લઈ વર્તારો કાઢવામાં આવ્યો। ગામના વડીલો યુવાનોને દોડાવી પાણી ભરી ચોમાસાના 4 મહિના કેવા રહેશે તેનો વર્તારો આપતા હોય છે। ત્યારે 2026માં 8 આનીથી 12 આની વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ। હડિયાણા ગામે ગામના 4 યુવાનોને ઘડો લઈ પાણી ભરવા દોડાવ્યા હતા। વર્ષ 2026માં જેઠ મહિનામાં 80%, અષાઢમાં 45%, શ્રાવણમાં 75% અને ભાદરવામાં 25% વરસાદ આવવાની શક્યતા હોવાનો વર્તારો આપવામાં આવ્યો। કંકાવટી નદીમાં જઈ માટલી ભરી ભરેલી અને નવરાવી અને ત્યાં લાવવામાં આવે છે અને હળની પ્રદક્ષિણા કરવામાં આવે છે। 4 પેરા ભરીને એ માટલીનું પૂજન કરીને ત્યાં બોળવામાં આવે છે। એ માટલી જે પાણીની ભરાઈને આવે એમાં જે પાણી જરે અને જે ભીનાશ હોય એના ઉપરથી આવતા વર્ષના જે ચાલુ વર્ષ છે અત્યારે 2025 સંવત 2081, એમાં આવતા વર્ષનું 2026 સંવત 2082 માટેનું તારણ કાઢવામાં આવે કેટલો વરસાદ થશે। જેઠ મહિનો સારો જશે, વાવણી સારી થાય, એ આખરમાં લગભગ થશે એવું અનુમાન છે। અને સાવણ તો 70% જેવું જ છે કે જેઠ મહિનામાં 80%, પછી અષાઢ મહિનામાં 45%, શ્રાવણ મહિનામાં 75% અને ભાદરવામાં 25% જેવો વર્તારો હમણાં એવું મારું અનુમાન છે। અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીની માંગ વધી છે। બંને જિલ્લામાં 290 જેટલી કોલેજ આવેલી છે। વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું કામ હોય તો 150 કિલોમીટર દૂર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જવું પડે છે। ત્યારે યુનિવર્સિટીની માંગને લઈ શામળાજીની કલજી કટારા આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલક તથા આચાર્યોની ચિંતન શિબિર યોજાઈ હતી।
શૈક્ષિક મહાસંઘ તેમજ કોલેજના સંચાલકોએ સરકાર પાસે બંને જિલ્લાની યુનિવર્સિટીની માંગ કરી. મુખ્યમંત્રીએ પણ યુનિવર્સિટીની માંગ પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લાઓને એક અલગ યુનિવર્સિટી મળે તો જેના કારણે ફેકલ્ટીનું ડેવલપમેન્ટ થઈ શકે, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જે છે એ પણ દૂર થાય અને આ વિસ્તારનો આર્થિક રીતે પણ સારો એવો બંને જિલ્લાઓનો વિકાસ થાય એવી અમારી માંગ છે અને એવી ઈચ્છાને લઈ અને અમે બધા જ જે બુદ્ધિજીવી વ્યક્તિઓ છે એ આજે એકત્રિત થયા છે. હું નાણામંત્રી શ્રી માન્ય ઋષિકેશભાઈ, શિક્ષણ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ અવનવાર આ અંગેની વાતચીતો થઈ છે અને મને એમ લાગે છે કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટીનું નામાભિધાન થાય અને આ જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ સુખ શાંતિ અને નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ શિક્ષણના આયામોની શરૂઆત. સમાચાર બનાસકાંઠાથી ટોલ પ્લાઝા સામે આંદોલનના એંધાણ. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પાસે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોને થતી હેરાનગતિને લઈ બેઠક યોજાઈ. ટોલ પ્લાઝામાંથી મુક્તિ ન અપાતી હોવાનો આરોપ મુકાયો. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બેઠક મળી. 18 ઓગસ્ટે સ્થાનિકો ધરણા પ્રદર્શન કરશે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, નાગરિકોને કેમ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો? ચોક્કસથી જે બનાસકાંઠા આબુ રોડ હાઈવે ઉપર પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર જે ટોલ નાકો આવેલું છે ત્યાં આગળ 15 જેટલા જે ગામો છે તે 15 ગામોના લોકોને, નજીકના ગામોને ટોલ પ્લાઝા પર હેરાનગતિ કરવામાં આવતા આજે 15 ગામોના લોકો તેમજ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી 18મી ઓગસ્ટે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થશે અને ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરશે અને ટોલ મુક્તિ માટે ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં છે. પહેલા જે છે તે આ આજુબાજુના ગામો હતા તે લોકોને આધાર કાર્ડ અને જે ડોક્યુમેન્ટ હતા તે બતાવીને ટોલ પ્લાઝા પરથી જવા દેવામાં આવતા હતા, પરંતુ હવે તેમને ટોલ પ્લાઝા પરથી જવા ના દેવામાં આવતા આજે આ મિટિંગ મળી હતી ને મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે 18 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થશે અને ટોલને લઈને વિરોધ પ્રદર્શન કરશે. જી આભાર કિશોર જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદના સાણંદથી, જ્યાં એલસીબીની રેડ. જુગાર રમતા 10 જુગારીયાઓ ઝડપાયા. 3 લાખ રોકડ, મોબાઈલ જપ્ત કરાયા. પોલીસે કુલ 34.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નરેશ પટેલ ઘરમાં જુગાર રમાડતો હતો અને તેની ઉપર રેડ પાડવામાં આવતા જ તમામ શકુનીઓનો પર્દાફાશ થયો છે. 34.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જુગારીયાઓ અહીં જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન એલસીબીની રેડ દરમિયાન 34 લાખથી પણ વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. નરેશ પટેલના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું હતું. કેટલા સમયથી આ જુગારધામ ચાલી રહ્યો હતો, કોણ કોણ તેમાં સંડોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ. લાંબા સમય બાદ છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે. નગરના સર્કિટ હાઉસ વિસ્તાર, એસટી ડેપો વિસ્તાર સહિતના અન્ય વિસ્તારો પ્રભાવિત થયા. વહેલી સવારથી નગર સહિત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. દક્ષિણ ગુજરાત બાદ હવે જૂનાગઢમાં મેઘમહેર. જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો. શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ. ખેડૂતો પિયત માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. વહેલી સવારથી બોર, ચાઠા, કાંટુ, ગજાપુરા, ખડપા સહિતના ગામડાઓ પ્રભાવિત. હળવા અને ભારે વરસાદ સાથે પવનનો પણ જોર ખૂબ જ વધુ જોવા મળ્યો. દ્વારકાના ભાણવડ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. કપુરડી, ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી. મગફળી, કપાસ સહિતના પાકો માટે કાચા સોના સમાન વરસાદથી પાકને ફાયદો થયો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારો પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નનકવાડાની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, તો બાજુમાં આવેલા મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા. કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે. સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી. આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મોટર રિપેરિંગનું કામ શરૂ કરાયું હતું. બહુ ખરાબ પરિસ્થિતિ છે. આપણે બહાર નીકળવું હોય તો 1.5 ફૂટ પાણી જેવું આપણને લાગે છે. તો બહાર નીકળો તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે. પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે. જો કાર પાર્કિંગ ને તમે બંધ ના કરો તો એ પાણી કારમાં પણ ઘૂસીને અમારે વાહનો પણ બગાડે છે. અને પ્લસ આ સમસ્યા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. મ્યુનિસિપાલિટીએ મોટર મૂકેલી હતી, પણ આજે મોટર બંધ થઈ ગઈ હોવાથી આ બધી પરિસ્થિતિ તમારી સામે આવેલી છે. એટલે આ ઘણું બધું પાણી ભરાઈ ગયું ને આ પેલા છેલ્લા 2-3 મકાનમાં બી પાણી ભરાઈ ગયા છે. રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ ખાબક્યો. વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદની એન્ટ્રી. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો. વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. છીપવાડ હનુમાનજી મંદિર એમજી રોડ પર પાણી ભરાયા. ભારે વરસાદના કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયા. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા. વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તો ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાયા. વલસાડ નજીક હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણીનો જમાવડો. વાહન ચાલકો અને રાહદારીઓ તેના કારણે પરેશાન થયા. વલસાડ શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસ્યો. વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી થયા. છેવાડે આવેલા નનકવાડા અને ભાગડાવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીએ કબજો જમાવ્યો. ગામના જાહેર રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે રાજ્યના 2 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી પ્રભાવિત જોવા મળશે. ભારેથી અતિભારે વરસાદની સંભાવના. આજે 5 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે, જેમાં આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 12 થી 14 ઓગસ્ટના માછીમારો દરિયો ન ખેડે તે પ્રકારની સૂચના. 16મી સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે થંડરસ્ટોર્મ एक्टिविटी થઈ શકે છે. अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में, और जो हमारा यूनियन टेरिटरी दीव, दमन, दादरा नगर हवेली में. और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है. मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है, ज़िला है, इसमें जो ज़िला आ रहा है नवसारी, वलसाड और यूनियन टेरिटरी में दमन, दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस